હાલો ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 7 જુલાઈ 2025 આપણે જોઈએ સરગવો, જેનો ભાવ 50 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે। લાલ ગાજર, જેનો ભાવ 25 થી 30 રૂપિયા કિલો હોલસેલ વેચાય છે। આપણે જોઈ તો આ ટિંડોરા, જેનો ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે। આપણે જોઈને તો આ સદગુરુ ટ્રેડિંગમાં ચાઇનીઝ કાકડી છે, જેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે। જે ગોવિંદ બાપા જેનું હોલસેલ વેચાણ કરે છે, તમે લઈને હાલો હાલો। આપણે જોઈને તો આ એની લોકલ દૂધી છે, જેનો ભાવ 25 થી 30 રૂપિયા સુધી કિલો વેચાય છે। શું નામ ભાઈ તમારું? મુકેશ, લોકેશભાઈ ભાઈ નું નામ છે। અને જે ભાઈ નાનકા ગામ થી આવે છે આ લોકલ દૂધી લઈને। આપણે જોઈને તો આ મોરપીંછ છાપ રીંગણા છે, અને જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે। મરચીમાં મરચી 60 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે। 4G આપણે જોઈને તો બટેટામાં 10 થી લઈને 15 રૂપિયા સુધી એવરેજ ભાવ થાય છે, જે કિલોનો ભાવ છે। અને 50 કિલોની બોરી આવે, જેમાં ભાવ 10 થી 15 રૂપિયા થાય છે। આપણે નવું આદુ જોઈને તો 1 નંબર આદુ છે, જેનો ભાવ 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે। અને આ કોળું, જેનો ભાવ જે 14-15 રૂપિયા કિલો વેચાય છે કોળું। ને બીટ જોઈને તો જે 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે બીટ। અને અળવીની ગાંઠો છે, જેનો ભાવ 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે ભારત ટ્રેડિંગમાં રમેશભાઈ જેનું હોલસેલ વેચાણ કરે છે। આપણે જોઈને તો આ 1 નંબર નાનું એવું સ્મોલ રીંગણું છે, જેનો ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે, જે ખેડૂત ટ્રેડિંગમાં ભાઈ જેનું હોલસેલ વેચાણ કરે છે। આપણે જોઈને તો આ માર્કેટનું 1 નંબર મરચું છે, જેનો ભાવ 70 થી લઈને 80 રૂપિયા સુધી કિલો વેચાય છે। અને જે આ 10-12-13 કિલાની બોરી 15 કિલા સુધીની આવે છે, જેનો હોલસેલ ભાવ છે, જે ભાઈ વેરાઈ કૃપામાં જે હોલસેલ મરચાનું વેચાણ કરે છે। આપણે જોઈને તો એકદમ લાઈટ વાળું એપલ ગોટી રીંગણું છે, જે એક જ ધારું રીંગણું ને સારામાં સારી ક્વોલિટી છે, જે ભડલી ગામથી આવેલું છે, જે ખેડૂત અને ભાઈ જે વેરાઈ કૃપામાં વેચે છે, જે ખેડૂત ભડલી થી આવેલા છે, અને ભાઈ વેરાઈ કૃપામાં હોલસેલ રીંગણા વેચે છે, જે સારામાં સારી ક્વોલિટી છે, અને જેનો ભાવ 70-75 રૂપિયા સુધી કિલો વેચાય છે। અને જે 10 થી 15 કિલો જેવો વજન આવે છે એક જબલામાં। આપણે કાળું નાનું ઝુમકડી રીંગણું જોઈને તો જેનો ભાવ પણ 60 રૂપિયા કિલો વેચાય છે। રવજીભાઈ કોઠારિયા વાળા જે હોલસેલ આ રીંગણાનું વેચાણ કરે છે। આપણે જોઈને તો માર્કેટનો 1 નંબર સરગવો છે, અને જે 70 થી 80 રૂપિયાનો કિલો વેચાય છે, જે 2 કિલાના 150 થી 160 રૂપિયાનું પૂરિયું વેચાય છે, જે 1 નંબર સરગવો છે। આપણે જોઈને તો આ ગુલાબી મોટું રીંગણું છે, જે 1 નંબર ગુલાબી, જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે। આપણે જોઈને તો આ નાશપતિ, જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે। અને જે આ દાડમ છે, જે 15-20 રૂપિયા કિલો વેચાય છે। રાઠોડ મધુભાઈમાં સંજયભાઈ જેનું વેચાણ કરે છે। આમાં શું થયું ભાવ? જે આ કાકડી, જે ખીરા કાકડી છે, જેનો ભાવ 15 રૂપિયા કિલો વેચાય છે।
આપણે જોઈને તો આ એના લોકલ ગલકા છે જે બામણબોર ગામથી આવેલા છે, જે 4 કિલો જેવું વજન આવે છે, જે 200 રૂપિયાનું ઉધડું પોટલું વેચાય છે, જે બામણબોર વાળા ભાઈ ભવનભાઈ ખેડૂતનું નામ છે, અને જે આ ગલકા લઈને આવે છે. આપણે ગુવાર જોઈને તો જેમાં 80 થી લઈને 100 રૂપિયા સુધી કિલો વેચાય છે. પુરુષાર્થમાં કિશોરભાઈ જેનું હોલસેલ વેચાણ કરે છે. જે આ પણ 80 ની વચ્ચે વેચાય છે ગુવાર. આપણે જોઈને તો આ માર્કેટની 1 નંબર કાકડી છે દેશી, જેનો ભાવ 70 થી 80 રૂપિયા કિલો છે. અને આપણે જોઈને તો આ લીલા રીંગણા છે, જેનો ભાવ 55-60 રૂપિયા કિલો વેચાય છે. જે જીતુભાઈ ખેડૂતનું નામ છે, અને જે ભાઈ કાથરોટા ગામથી આવે છે, આ 1 નંબર માલ લઈને. આપણે જોઈને તો આ એના લોકલ 1 નંબર કારેલું છે, જેનો ભાવ 60 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે ભાઈ કાથરોટા ગામથી આવે છે, આ 1 નંબર કારેલા લઈને. આપણે જોઈને તો આ 1 નંબર ચોખ્ખો એનો લોકલ ભીંડો છે, જે પણ કાથરોટાથી જ આવે છે ભાઈ લાઈન, અને જેનો ભાવ પણ 70-80 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે ભાઈ આશીષભાઈ જેનું વેચાણ કરે છે, જે પેઢીમાં વેચે છે. હવે આપણે જોઈએ તો આ બહારનું પાર્સલ કારેલા છે, જે મોટું કારેલું આવે છે, જેનો ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે. જે રમેશ બટુકમાં ભાઈ વેચે છે. આપણે જોઈને તો આ જે ચોખ્ખું કરેલું કોબીજ છે, જે 15-20 રૂપિયા સુધી કિલો વેચાય છે. શું નામ ભાઈ? મહેશભાઈ ભાઈનું નામ છે, અને જે ભાઈ ઓમ યોગેશમાં જે વેચાણ કરે છે કોબીજનું. આ 2 નંબર મરચું પણ છે, જેનો ભાવ 25-30 રૂપિયા કિલો વેચાય છે. જે જયસિંહભાઈ જય ખોડિયારમાં જેનું વેચાણ કરે છે. જે આ મીડિયમ 2 નંબર સરગવો છે, જેનો ભાવ પણ 30 રૂપિયા કિલો વેચાય છે. આપણે જઈએ તો લીંબુમાં જે એકદમ મંદી છે, જેનો ભાવ 15-20 રૂપિયા કિલો વેચાય છે. આપણે જોઈને તો આ દાણાવાળા ચોરા છે, જેનો ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. કાનજીભાઈ ખેડૂતનું નામ છે, અને જે ભાઈ ભાયાસર ગામથી આવે છે, આ દાણાવાળા ચોરા લઈને. આપણે જોઈને તો 350 નું જબલું આવે, જેમાં 5 કિલા વજન આવે. જે માર્કેટમાં અહીંયા એક જગ્યાએ ઘેસોડા છે, બીજી કે બહુ આજે ઓછા માર્કેટમાં ઘેસોડા આવ્યા છે, અને જે 60-70 રૂપિયા કિલો વેચાય છે. ભગવતી ટ્રેડિંગમાં હિતેશભાઈ જેનું હોલસેલ નું વેચાણ કરે છે. આપણે મસાલા માર્કેટમાં જોઈને તો આ ધાણા, જેનો ભાવ 100 રૂપિયાથી માંડીને 150 રૂપિયા સુધી કિલો વેચાય છે. નાગજીભાઈ વેપારીનું નામ છે, અને જે હોલસેલ ધાણાનું વેચાણ કરે છે. આજે ધાણામાં બજાર અત્યારે બતાવે છે. આપણે જોઈને તો આ એનો લોકલ દેશી તાંજરિયો છે, જેનો ભાવ 15-20 રૂપિયા કિલોનું પૂર્યું જે વેચાય છે. તાંજરિયામાં સારામાં સારી એવી બજાર છે. આપણે પાલક જોઈને તો જેનો ભાવ 3 રૂપિયા જેવું પૂર્યું વેચાય છે. મીડિયમ પાલક 2 થી 3 રૂપિયા પૂર્યું વેચાય છે. આ મીઠો લીમડો છે, જેનો ભાવ 5 રૂપિયા પૂર્યું વેચાય છે. જયેશભાઈ ખેડૂતનું નામ છે, અને જે ભાઈ કાથરોટા ગામથી આવે છે, જે પોતાના ખેતરમાંથી લીમડો લેતા આવે છે, અને માર્કેટમાં જેનું હોલસેલ નું વેચાણ કરે છે. જે કાયમી માટે 1 નંબર લીમડો વેચે છે. આ મીડિયમ એવો ફુદીનો છે, જેનો ભાવ 4-5 રૂપિયા પૂર્યું વેચાય છે.
જે અરવિંદભાઈ કુવાડવા વાળા જે કાયમી ધોરણે ફોદીનાનું હોલસેલ નું સેલિંગ કરે છે. આપણે જોઈને તો આ 1 નંબર મેથી છે આજની તારીખમાં જે સારામાં સારી મેથી છે જેનો ભાવ 100 રૂપિયાથી માંડીને 120 રૂપિયા સુધી કિલો વેચાય છે. અને ધીરુભાઈ વેપારીનું નામ છે જે હોલસેલ મેથીનું વેચાણ કરે છે, જે આ બહારનું પાર્સલ છે. આપણે જોઈને તો આ લીલી ડુંગળી જેનો ભાવ 60 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે. લીલી ડુંગળી આપણે જોઈને તો હવે માર્કેટમાં લીલું લસણ પણ ચાલુ થઈ ગયું છે અને જેનો ભાવ 300 થી લઈને 400 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે 1 નંબર લસણ છે, એકદમ ગ્રીન લીલું પત્તું છે અને સફેદ મૂળિયા વાળું. અને ચોમાસાની સિઝનમાં પણ લસણ ચાલુ થઈ ગયું છે રાજકોટની માર્કેટમાં, જે 300-400 રૂપિયા સુધી કિલો વેચાય છે. બહારનો માલ બહુ ઓછો આવ્યો હોય તો માર્કેટ ખાલી છે.